ઓમ હરિ ઓમ નમઃ શિવાય ગુરુદેવ સચ્ચિદાનંદ મૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તે જશે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવાः ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાः સ્થિરૈરङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. નારદ ભક્તિ દર્શનના 62-63 સૂત્રની ચર્ચા લગભગ પૂરી થવામાં છે. એટલે પહેલાં એ સૂત્રનો પાઠ કરીએ, પછી થોડું જે બાકી છે એનું સમાપન કરીએ અને પછી 63મું સૂત્ર આપણે શરૂ કરીશું. હું બોલાવું છું, આપ બોલજો. ન તત્સિદ્ધૌ લોકવ્યવહારઃ હેય કિંતુ ફલત્યાગાત્ સાધનં ચ લાંબુ થશે ને? હા, ફરીથી. ન તત્સિદ્ધૌ લોકવ્યવહારો હેયઃ, ત્યાં પૂરું કરીએ. કિંતુ ફલત્યાગઃ તત્ સાધનં ચ કાર્યમેવ. હા, શું કહે છે? બધું જ પરમાત્માને સમર્પિત કરી દેવું. કેવી રીતે? દૃઢ શ્રદ્ધાપૂર્વક બધું સમર્પણ કરી દેવું. પણ જ્યાં સુધી પરાભક્તિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી લોકવ્યવહારની ઉપેક્ષા ન કરવી. એટલે તમારી ભૂમિકા છે એ અદા કરતા રહેવું, એમ એ ભૂમિકા ભજવતા રહેવી. પણ ફલ ત્યાગ, ફળના ત્યાગપૂર્વક, એટલે કે ફળની આશાથી કામનાપૂર્વક કોઈ કર્મ ન કરવું. પરમાત્માને સમર્પણ કરવા માટે, ઈશ્વરનો રાજીપો છે એટલા માટે, મને જે ભૂમિકા મળી છે મારે ભજવવાની છે, એ મારું કર્તવ્ય છે એટલા માટે ફળની આશા વગર કરીએ અને નિષ્કામ કર્મ કહેવાય. કોઈ કામના વગર, કામના એટલે ફળની આશા, કામના વગર કર્મ કરવાનું રાખવું અને બાકી બધું પરમાત્માને અર્પણ કરી દેવું. શું અર્પણ કરવું? તન, મન, ધન, ભાવ, વિભાવ, આપણા જે કંઈ હોય, આપણો સ્વભાવ. ઘણી વખત શું છે કે આપણો ચિંતા કરવાનો સ્વભાવ હોય, ભૂલકણો સ્વભાવ હોય, કરે રે ભગવાન હું તો આ ભૂલી ગયો, તું જાણ, તારું કામ જાણ, તને અર્પણ. કૃષ્ણાર્પણ વસ્તુ. એક ડોશીમાં હતા, એને કોઈ મહાત્માએ શીખવી દીધું કે તમે જે કંઈ કરો ને તમારે કૃષ્ણાર્પણ વસ્તુ. એ કૃષ્ણના ભક્ત હતા, એને અર્પણ કરી દેવું. જ્યારે કરીને પૂરું કરો એટલે કૃષ્ણાર્પણ વસ્તુ. એ તો માંડ્યા કૃષ્ણાર્પણ વસ્તુ કરવા. તો ઝાડુ મારીને કચરો નીકળે ને એ ડસ્ટબિનમાં નાખે તો કૃષ્ણાર્પણ વસ્તુ. બોલો પૂજારી કે આ મૂર્તિ ઉપર કચરો ક્યાંથી આવે છે? વિચાર કરો. મંદિરની અંદર પૂજારીએ જ્યારે દરવાજો સવારે ખોલ્યો કે આ કચરો ક્યાંથી પડ્યો? ઉપર તો કાંઈ છે નહીં, ઉપર તો છતર છે અને બધું ચોખ્ખું ચણક છે.
હશે કદાચ કોઈ પંખી બંખી અંદર ઘૂસી ગયો હશે, કચરો લાવ્યો હશે, સાફસૂફ કર્યો, બીજે દિવસે જોયો પાછો. પછી પૂજારી સાચા દિલનો પૂજારી હતો, ખરેખર પરમ ભક્ત હતો. એટલે એણે ધ્યાન કરીને ભગવાનને પૂછ્યું કે ભગવાન આ કચરો ક્યાંથી આવે? હું તો દરરોજ સાફ કરું. કે ભાઈ હવે મેં ઓલી બાઈને ભક્ત સ્વરૂપે જઈને કીધું કે તારે બધું કૃષ્ણાર્પણ કરવું. હવે એ ભોળા હૃદયની એ તો બધું આવી રીતે અર્પણ કરે છે. પછી પેલા પૂજારી એને સમજાવ્યું કે ભલે બધું જ કૃષ્ણાર્પણ કરવું, પણ કચરો મૂકી અને મારું આ કાર્ય કૃષ્ણાર્પણ, સફાઈનું કાર્ય કૃષ્ણાર્પણ કરો, કચરો અર્પણ નથી કરવાનો. પણ અહીંયા તો કહે છે કે મારે ભાવ અને મારો સ્વભાવ પણ ભગવાનને અર્પણ કરવો. એટલે આગળ કહે છે, જો જ્યારે કોઈ ભૂલ થઈ જાય ત્યારે તે ભૂલ પણ હરિજીને સમર્પિત કરી દેવી. કાંઈ ભૂલ થઈ ગઈ તો હે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરજે, આ હું તને અર્પણ કરું છું. ભૂલ થઈ જાય તો આપણને એનો અફસોસ એ થાય ને કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, હવે હું ધ્યાન રાખીશ, અત્યારે તું આ સંભાળી લે. અચ્છા, ભૂલ જે ભૂલથી થાય એને ભૂલ કહેવાય, જાણી જોઈને કરેલું હોય તો. કારણ કે સ્વભાવવશ આપણો સ્વભાવ તો એવો જ છે ને કે મારું હિત થાય કે ન થાય, તારું ધનોત્પન્ન કાઢી નાખવું. આવા ઈર્ષાળો સ્વભાવ હોય ઘણાનો, તો કે એક સ્વભાવ પણ, ભાવ અને સ્વભાવ બે અર્પણ કર્યા તો જાણી જોઈને કરેલો તો ગુનો કહેવાય ને. તો એ પણ અર્પણ કરો. અર્પણ કરતી વખતે આપણે વિચાર કરી શકીએ કે હે ભગવાન આ ભૂલ તો નથી, મેં જાણી જોઈને કર્યું, પણ હવે મને લાગે છે કે મેં જે કર્યું એ યોગ્ય કદાચ નહીં હોય એમ, પણ મારો સ્વભાવ એવો થઈ ગયો, શું કરું? મારાથી બળતરામાં બળતા આવું થઈ જાય છે, ઈર્ષાવશ આવું થઈ જાય છે. હવે તું સંભાળ, તારે જે કરવું હોય તું સંભાળ, અમે તો તારા છીએ, જેવા છીએ એવા તારા છીએ. એટલે ભગવાનને આવું કંઈ થાય, આપણે ભૂલથી કરી નાખ્યું અથવા સ્વભાવવશ થઈ જતું હોય, વાસનાવશ થઈ જતું હોય, આપણે જૂની જૂની વાસનાઓને નિર્મિત કરેલી હોય, ઈર્ષા, દ્વેષ, કોઈ પડોશીને વાંધો હોય તો ગમે એમ કરો ને તો એ મનમાં તો વાંધો રહે જ. અબોલામાંથી કોઈક આવીને મધ્યસ્થી કરીને બોલા કરાવી દે ને તોય મનની અંદર ખટકો તો રહી જ જાય. એક વખત કોઈની આરે દુશ્મનાવટ થાય ને એ જલ્દી જતી નથી, એનો ક્યાંક થોડો ઘણો એ ડાઘ તો રહી જ જતો હોય છે. આ માનવ સહજ સ્વભાવ છે. તો એના માટે પ્રાર્થના કરવી કે હે ભગવાન આવી ભૂલ હું ન કરું, કોઈને કરવા માટે ન પ્રેરું. આપણે ન કરીને તો કોકને હળી કરી કરતું, એટલે આપણે તો ન કર્યું કહેવાય એમ. તો હે ભગવાન આવી ભૂલ જાણી જોઈને ન કરું, કોઈને આવું કરવા માટે ન પ્રેરું, અને કોઈ કરતું હોય તો એને હું અનુમોદન ન આપું. હવે અનુમોદન ન આપું, કોઈને પ્રેરું નહીં ને હું કરું નહીં, પણ મારા હાથની વાત નથી, એનું શું કરવાનું? તો આમાં એક વાક્ય ઉમેરવાનું. મારા જે નિત્ય સંકલ્પની એક મેં આખી બનાવી છે પેલું, એ દરરોજ ભગવાન પાસે આટલી આ પ્રાર્થના કરવી. એમાં આ વસ્તુ મેં રાખી છે કે માની લો કે આ ભૂલ છે, તો ભૂલ વિશે આપણે કહીએ કે હું ભૂલ ન કરું, જાણી જોઈને ન કરું, ભૂલથી નહીં ન કરું, કોઈને એવી ભૂલ, એવો ગુનો, એવી નાલાયકી કરવા માટે હું પ્રેરું નહીં, અને કોઈ કરતું હોય તો એને અનુમોદન, ના બરોબર કર્યું તેમ આપણે એને અનુમોદન આપીએ ને, તો અનુમોદન ન આપું, અનુમોદન ન આપું એવી મને સમજણ આપજે. કારણ સમજણ નથી એટલે તો થઈ જાય છે, અને સમજણ આવ્યા પછી એ ન કરવાનું સામર્થ્ય આપજે. હે ભગવાન એવી સમજણ અને સામર્થ્ય આપજે. આવું કરવાથી ભગવાન સંતુષ્ટ થાય છે કે ચાલો મારો દીકરો કંઈક આટલું તો સમજો. ભલે કરી શકે ન કરી શકે એ વસ્તુ જુદી છે. છોકરું તોફાન કરતું હોય ને કંઈક થઈ ગયું, કાચમાં ફૂટી ગયો કે કંઈક ગમે થઈ ગયું, કે મમ્મી સોરી મારાથી આ થઈ ગયું છે, તો માં એમ કે ધ્યાન રાખવું જોઈએ ને તારે, સારું ચાલો કાંઈ વાંધો નહીં. મમ્મીને સંતોષ તો થાય ને કે સારું ભૂલ થઈ ગઈ પણ એને સ્વીકારી તો ખરી. ભગવાન આવું કરવાથી સંતુષ્ટ થાય છે. એટલે આ વસ્તુ આ બધી જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે. જો આપણે તો ડગલે ને પગલે ભૂલ કરતા જ હોઈએ છીએ, પણ એ ભૂલ પણ ભગવાનને આપી દેવી અને પ્રાર્થના કરવી કે હે ભગવાન હવેથી આવી હું ભૂલ ન કરું, કોઈ કરતા હોય તો એને પ્રેરું નહીં અને એને અનુમોદન ન આપું, એવી મને સમજણે આપજે અને એવું મને સામર્થ્ય આપજે કે હું મારા વિકારો ઉપર મારા વિકારોને વશમાં રાખી શકું. એવું મને તું મારે નથી કરવું પણ મારાથી થઈ જાય. ચાલો સ્વભાવ એવો થઈ ગયો, શું કરીએ? એના માટે સામર્થ્ય જોઈએ. તો હે ભગવાન તું મને એની સમર્થતા, એનું સામર્થ્ય પણ આપજે કે આવી ભૂલ હું ફરીથી ન કરું. આ બહુ સરસ પ્રાર્થના છે. આ વસ્તુ જીવનમાં ઉતારવા જેવી. તમે દરરોજ તમારી સવારે ભગવાનને પ્રાર્થના કરતા હો ત્યારે આટલું તો કરજો કે હે ભગવાન મારું હૃદય શુદ્ધ રહે, હું તારામય જીવન જીવું, ભગવત બુદ્ધિ મારી અંદર રહે, એવી મને સમજણ અને સામર્થ્ય બે આપજે. સમજણે માગવી અને સામર્થ્ય માગવું.
આપણને એમ કે અરે મને તો સમજાય જ છે ને બધું. અરે આપણે બુદ્ધિના મૂર્ખના સરદાર જ છીએ, મૂઢ નહીં, મહામૂઢ છીએ, સમજો. એક મહાત્માએ સત્સંગ કરાવ્યો, પછી એમના એક શિષ્ય હતા, એને કહ્યું કે તમે આ સત્સંગ કરાવ્યો તો એકાદું ભજન ગાવ એમ. એટલે એણે જોયું કે આ મહાત્માએ જે ચર્ચા કરી છે ને એ બહુ અગત્યની છે એમ, અને એ ભૂલી જઈને તો એ તો બહુ મોટી મૂર્ખતા કહેવાય એમ. એટલે સભી સંત ગુરુજન જો સમજા રહે, સભી સંત ગુરુજન જો સમજા રહે, वो चर्चा भुलाना મહામૂઢતા. આપણે મહામૂઢ છીએ કે નથી? મહામૂર્ખ છીએ કે નથી? કે આ ચર્ચા આપણને યાદ રહેશે? એ ચર્ચા ભૂલાના મહામૂઢતા થઈ જાય છે ને. આપણે કરવું નથી પણ ટેવ પડી ગઈ છે, એવો સ્વભાવ થઈ ગયો છે, એટલી વાસના દ્રઢ થઈ ગઈ છે કે ન કરવા જેવું કરી બેસીએ છીએ. એના માટે પ્રાર્થના કરવી અને ભગવાનને સમર્પણ કરી દેવું. મારી ભૂલ અથવા જાણી જોઈને કરેલો ગુનો કે અપરાધ જે કાંઈ હોય કે ભગવાન આવું મારાથી થઈ ગયું છે, મારો વશ રહ્યો નથી મારા સ્વભાવ ઉપર, એટલે હવે તું મને આવું ન થાય એના માટે સમજણ આપજે અને ન કરું એના માટે મને સામર્થ્ય આપજે. આ બે વસ્તુ ખાસ ભગવાન પાસે માગવી. તો સીધી વાત છે, અખડાવો તો ખુલે, માગો તો મળે, આવું છે. ભગવાન તો આપવા તૈયાર જ છે, પણ માગીએ એટલે શું થાય છે? આપણે કંઈક માગીએ તો મળે તો ભગવાન છે ને એમને ન આપે એને તો બધી ખબર જ છે, પણ માગવાથી આપણી અભિમુખતા થાય છે, એટલે એ આપે જ છે, પણ આપણે ઊંધા ફરીને બેઠા છીએ એટલે આપણને પ્રાપ્ત થતું નથી. વિદ્યમાન છે જે વસ્તુ એ વર્તમાન થતી નથી. એટલે આવી માગણી કરવાથી આપણું હૃદય કોમળ બને અને આપણી અભિમુખતા થાય, આપણી તપેલી સવળી થાય, તો ધીમે ધીમે એની કરુણાના વરસાદથી એના પાણીથી છલોછલ ભરાઈ જાય. તો ભૂલ સ્વીકારવાથી ભગવાન સંતુષ્ટ થાય છે. અને ધ્યાનમાં રાખવું કે આપણે જે કાંઈ કરીએ એ પોતાને માટે કરીએ છીએ કે હરિજી માટે કરીએ છીએ, ભગવાન માટે કરીએ છીએ, દરેક વસ્તુમાં ધ્યાન રાખવું. એટલે આ સમર્પણ કરવા માટેની એક ટેકનિક છે કે જે કંઈ કરીએ ઈશ્વર માટે કરીએ, તત્ સાધનમ ચ કાર્યમ એના માટે જ કરીએ. એમ જે કંઈ કરીએ એ તેને માટે સમર્પિત કરીએ, અને જે કાંઈ ન કરીએ એ પણ એના માટે જ, એમ કે ભાઈ આ મારાથી નથી થઈ શક્યું તો એ પણ હવે તું સંભાળે. જે કરીએ એ પણ ન કરીએ પણ કોઈ સંસારની ચર્ચા બને ત્યાં સુધી કરવી નહીં. એનાથી મનને હટાવી લેવું. કરવી તો ભગવત ચર્ચા કરવી, કોઈ આપણે નથી કરવી પણ કોઈ બીજું આવીને સંસારની ચર્ચા કરે તો એને એમાંથી પાછા વાળવા કે ભાઈ રહેવા દે ને, હવે આ સંસાર તો આવો જ છે, એના કરતાં ભગવત ચર્ચા કરીએ. પણ કોઈ જોકે માનતું નથી, એનો ઉપાય આવશે આગળ, આપણે ત્યારે કહેશું એમ. તો મનને બને ત્યાં સુધી એની બાબતોમાંથી એમાં બહુ ધ્યાન ન આપવું ટૂંકમાં, અને તમે ધ્યાન નહીં આપો ને એટલે માણસ વાત કરતો બંધ થઈ જશે. આ એક ઉપાય છે એનો. એક ઉપાય અત્યારે મને યાદ આવી ગયો, વચ્ચે કહી દઉં તમને. વલાદ અમદાવાદ પાસે માધવ તીર્થના આશ્રમ, એમાં સ્વામી કૃષ્ણાનંદજી હતા. એ ગામડામાં આજુબાજુમાં 2 ગામડા છે. ગામડેથી લોકો ખેડૂતો હોય, મજૂરો હોય, વેપારી હોય, નોકરિયાત હોય, આવે સ્વામીજી પાસે મળવા આવે અને સંસારની વાતો શરૂ કરી દે. એટલે ઘડીક વાર તો સ્વામીજી ધ્યાન ન આપે, એનું કામ કરતા હોય કર્યા રાખે, ઓલાને આમ કરે, ઓલાને આમ કરે, બીજાને બીજું ચીંધે રાખે, ઓલો એકલો વાત કરતો હોય તોય બંધ ન થાય માણસો, તોય સમજે નહીં, તોય પોતાની મેં શું કીધું સ્વામીજી સમજ્યા તમે, આ ફલાણો છે ને એ આમ, એનું ધ્યાન દોરીને વાત કરે. એટલે મોટેથી બોલવા માંડે, રામ 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 રામ. તારે જે બોલવું એ બોલ, મારે આ સંસારની ચર્ચા નથી સાંભળવી, છતાંય તારે જબરદસ્તીથી બોલવું હોય તો બોલ, હું ભગવાનનું નામ બોલું. બોલો શું કરે પછી? અને કાં કંઈ ન કરે ને એમ લાગે કે હવે આવું કરશું તો એને અપમાન જેવું લાગશે. કોઈ ઇજ્જતદાર માણસ આવ્યો હોય, સમજો વેપારી, નોકરિયાત હોય, ઓફિસર, તો એ વાત કરતો હોય ને ગોદડું હોઈ જાય. બોલો કેટલી વાર વાત કરે, પછી પૂછે કેમ મારા ઠીક નથી, કાંઈ બોલે જ નહીં. થોડી વાર બેસે પછી એમ થાય કે ચાલો બીજી વાર આવશે. કોઈ પણ સંજોગોમાં સંસારની ચર્ચામાં પડવું નહીં. એમાં હંમેશા નિંદા જ થતી હોય, અને આપણો મુખ્ય ધ્યેય શું છે? અંતઃકરણ સુધી. એનાથી તો મેલું થાય છે. તો
આ તો પેલું શું કહેવાય પહેલાં કુંજર સ્નાન. કુંજર એટલે હાથીના સ્નાન જેવું. હાથી 2 કલાક સુધી નદીમાં તળાવમાં ફુવારા ઉડાડી રાખે, નાય, બહાર નીકળીને પાછું માથે ધૂળ નાખે. તરત જ એમ કિનારે આવીને કુણી ધૂળ હોય કે રહેતી હોય ને લઈને સીધો માથે નાખે. આવું થાય ને. આપણે અંતઃકરણ શુદ્ધ કરવા માટે સાધના કરીએ છીએ અને સંસારની ચર્ચા કરીએ એટલે શું થાય? પાછું એનું એક થાય, મેલું જ થઈ જાય, એનું એ મેલું જ થઈ જાય, કુંજર સ્નાન જેવું થાય. એટલે એનાથી પાછું વળી જવું, અથવા તો એની ચર્ચાને ધીમે ધીમે જો તમારામાં આવડત હોય તો ભગવત ચર્ચા તરફ એને દોરી જવી. અને એવું થઈ શકતું હોય છે. એના માટે તમારી અંદર થોડું સામર્થ્ય હોવું જોઈએ. તમે આપણું પેલું અધ્યાત્મ પરિષદ છે ને એ જોજો, ખોલજો એમાં લિસ્ટ, અને લિસ્ટમાં જોજો તમે આપણા જે પ્રશ્ન પરિષદ છે 800 ઉપરના પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે. એમાં કેટલા પ્રશ્નો એવા હશે કે જે બિલકુલ સાંસારિક હોય, સાવ એમ થાય કે આવું થોડું કંઈ કોઈ મહાત્માને પૂછાય. એનો મેં જવાબ આપ્યો, એની જવાબ તમે સાંભળજો. જવાબ પારમાર્થિક હશે કે આનું આમ થાય છે ને મારે તો આમ થાય છે ને, તો સ્વામીજી મારે શું કરવું ને, હવે મારું મન તો ઠેકાણે રહેતું નથી ને, પછી ગુસ્સે નથી થવું તોય થવાઈ જાય છે, મારે જેઠાણી વાદ જ કરે તો મારે શું કરવું? હવે એનો ઉપાય મારે એને કેમ બતાવવો? તારી જેઠાણી આવે તારે કેમ બોલ? આ તો એક ઉદાહરણ આપું છું, આવું કંઈ પૂછ્યું નથી, પણ આ ટાઈપના પ્રશ્નો છે અને એનો જવાબ પારમાર્થિક છે. પહેલાં તો પ્રશ્ન સાંભળીને મને થોડીક પહેલાં ચીડ ચડતી કે આવું શું લોકો પૂછતા હશે. કારણ કે સાંજે પ્રશ્ન આવી ગયો હોય, પછી રાતે હોતો હોય ને ત્યારે મને વિચાર આવે કે ના બિચારા એની અંદર જે હતું એને મને પૂછ્યું છે, બરાબર? તો મારી ફરજ છે કે એને યોગ્ય રસ્તે આમ એના મનને ડાયવર્ટ કરી દેવું જોઈએ, એટલે પછી સવારે એ પ્રમાણેનો જવાબ થાય. એટલે કોઈ સંસારની ચર્ચા કરે તો આપણે ધીમે ધીમે એને ભગવત ચર્ચા તરફ લઈ જવી. કાંઈ પણ માથે કૂક કરે તો કે ભાઈ જો હવે આ દુઃખ તો છે ને, આપણે તો ઠીક છે, ભગવાન રામને પડ્યા હતા કે નહીં, એમ કરીને લઈ જવાય. રામ જેવા રામ બ્રહ્મ કહેવાય, અને દશરથ જેવા પિતા કે જે એટલા સમર્થ હતા, દેવતાઓના યુદ્ધમાં મદદ કરવા ગયા હતા, બોલો, એવા પિતા અને આવા પ્રેમાળ માતા, તો એને મન ભોગવવું પડ્યો. જ્યોતિષીએ જ્યોત જોયા હતા, કેવા મહાન ઋષિ, સવારે પેલું મુહૂર્ત હતું એના રાજ્યાભિષેકનું, અને વનમાં જવું પડે. આપણે એના કરતાં જ ભગવાનની કૃપા છે. એમ કરીને આપણા ઘણા ઉદાહરણો આપણા પુરાણોમાં પડેલા છે. કોઈને કોઈ ઉદાહરણ પકડીને એને આ બાજુ વાળી દેવી, સંસારની ચર્ચામાં પડવું નહીં. એટલે કે આપણું અંતઃકરણ કોઈ પણ સંજોગોમાં મેલું ન થાય એનું ધ્યાન રાખવું, આ રીતે ધ્યાન રાખવું. તો નક્કી એવું થયું કે ભક્તે છેવટની હદ સુધી ન પહોંચે, એટલે કે સમર્પણ સિદ્ધ ન થાય ત્યાં સુધી તેણે મોહવશ લોક વ્યવહાર છોડવો નહીં. મોહવશ એટલે અવિવેકપૂર્વક, ભાઈ ચાલો આપણે વ્યવહારમાં જ નથી પડવું, એવું કરવું નહીં. તો પતન થશે. લોક વ્યવહાર છોડવો નહીં અને નિષ્કામ કર્મ કરતા રહેવું, ઈશ્વરને સમર્પણ કરવા માટે કરતા રહેવું. પણ કારણ કે લોક વ્યવહાર એટલા માટે નહીં છોડો, ગીતાજીમાં ભગવાને કીધું કે ક્ષણભર માટે પણ કોઈ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી. તો આપણે કેવી રીતે રહી શકવાના? કંઈક તો થઈ જ જવાનું છે. અર્જુને કીધું કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું, હું તો જંગલમાં જઈને સંન્યાસી બની જઈશ. એટલે ભગવાને એવું કીધું નથી જવાબમાં, પણ એને કીધું કે નહીં, તારા માટે યોગ્ય નથી, તારો સ્વભાવ નથી, એવું કીધું એણે. પણ એનો અર્થ શું? એને શું કીધું ખરેખર? કે તું જંગલમાં જઈને ચકલા મારીશ, તારો ક્ષત્રિય સ્વભાવ છે. તું ઝાડવાની ડાળો કાપીશ, તો હખણો તો બેસવાનો જ નથી, કારણ કે તારો ક્ષત્રિય સ્વભાવ છે અને કર્મોહોલિક છે. એટલે તું શાંતિથી સંન્યાસી થઈને ધ્યાન લગાવીને ચોટલી ચડાવીને બેસી જાય એ વાતમાં માલ નથી. એના માટે તો તારે બહુ તારા અંતઃકરણને સુસંસ્કૃત કરવું પડશે, ત્યાર પછી આ થાય. એટલે મહેરબાની કરીને યુદ્ધ કર, અને આવી રીતે કર. મામનુસ્મર યુદ્ધ્યશ્ચ, મારું સ્મરણ ભગવાનને હાજર નાજીર રાખીને કર નિષ્કામ ભાવથી, તો તું ગમે એટલાનો વધ કરીશ તો તને એનું બંધન નહીં થાય. તો કર્મ કર્યા વગર તો કોઈ રહેતું નથી. તો ભલે ફળ આપણે નથી ઈચ્છતા, પણ કર્મ ફળ તો પેદા કરવાનું જ છે ને. કોઈ વસ્તુ નિષ્ફળ જતી નથી. સમજો, હું એક શબ્દ બોલું ને, એ શબ્દ પણ નિષ્ફળ જતો નથી, ભલે તમે સાંભળો કે ન સાંભળો. મેં કોઈની પ્રશંસા કરી, એ પણ નિષ્ફળ જતી નથી. અને મેં કોઈની નિંદા કરી, કોઈને ગાળ કાઢી, એ આ બ્રહ્માંડની અંદર ફરતી જ રહે છે, એ ક્યારેય નષ્ટ થતી નથી. અને આખા વિશ્વ ઉપર એની અસર થાય છે. હું નેગેટિવ બોલું, એ નેગેટિવિટીની અસર આખા વિશ્વ ઉપર, આખા સમાજ ઉપર, આખા વિશ્વ ઉપર થાય. વિશ્વ ઉપર થતી હોય તો ભાવનગર ઉપર તો થાય જ, અને ભાવનગર ઉપર થતી હોય તો આપણે આટલા ઉપર તો થવાની જ છે. એટલે સમજી વિચારીને બોલવું એમ, એટલે કંઈ પણ કરવું એમ. તો
તો કર્મ તમે ગમે એ કરો એ નિષ્ફળ જતું નથી, એનું ફળ તો ઉત્પન્ન થવાનું જ છે. તો હવે આ જે ભક્ત છે એ નિષ્કામ કર્મ કરે એના ફળ ક્યાં જાય? તો અખંડાજી મહારાજે બહુ સરસ, આપણા શાસ્ત્રમાંય છે પણ બહુ સરસ આના માટે વાત લખી છે કે જ્યારે કર્મ પોતાના ફળ ઉત્પન્ન કર્યા વગર રહેતા નથી, આવા ભક્તે નિષ્કામ ભાવે ફળની આશા રહિત કર્મ કરેલા હોય એના ફળ જાય ક્યાં? તો કહે છે કે આવું શાસ્ત્રમાં કહે છે કે આવા ભક્તના, આવા સંતના, આવા સત્પુરુષના સત્કર્મોના ફળ એના ભક્તોના સેવકને, એના સહાયકોને, એના પ્રશંસકોને, એનો આદર કરનારાઓને મળે. સત્કર્મ કોઈ સંન્યાસી, કોઈ ભક્ત, કોઈ મહાત્મા કરે સત્કર્મ, એને તો ફળ જોતું નથી, પણ ફળ તો પેદા થશે એ ક્યાં જશે? એને સહાય કરનાર, એના પ્રશંસકો, એના સપોર્ટર, એના ભક્તો, એના શિષ્યો, એમને એનું ફળ મળે. અને અશુભ કર્મો, જો કે અશુભ કર્મો એના હાથે થાય જ નહીં, પણ અજાણતા કોઈ અશુભ કર્મ થઈ ગયું, એનું ફળ તો થવાનું જ છે. એનું ધ્યાન નથી અને પગમાં કોઈ જંતુ કચડાઈ ગયું માનો, તો હિંસા તો થઈ ને, તો હિંસાનું ફળ ક્યાંક તો જશે ને એનું. ભલે એને નથી મળવાનું, કારણ કે એનો તો કોઈ આશે જ નહોતો ને, એની અંતઃકરણની અંદર બહુ શુદ્ધિ હતી. એ તો ભગવાનના જપ કરતાં કરતાં, ભગવાનના નામનું રટન કરતાં કરતાં જતા હતા. પણ અજાણતા કોઈકનું અહિત થઈ ગયું, સમજો, ગમે એ કરવા જતાં અહિત થઈ ગયું. ઘણી વખત પરિસ્થિતિ એવી આવીને ઊભી રહે કે એકને બચાવવા જાઓ તો બીજો મરી જાય, બીજાને બચાવવા જાઓ તો પહેલો મરી જાય. તમે શું કરો? તમારી સામે આવી પરિસ્થિતિ આવીને ઊભી રહે શું થાય? તો આવું અજાણતા થયેલું અશુભ કર્મ એના ફળ ક્યાં જાય? તો કે એ ભક્તની અથવા સંતની અવગણના કરનારાઓને ફાળે જાય, એને ધિક્કારનારાઓના ફાળે જાય, એમના વિરોધીઓના ફાળે જાય. તો કેટલી સરસ વાત છે, એમ તમે વિચાર કરો. માત્ર સંતોને સપોર્ટ કરવાથી, એને સહાયરૂપ થવાથી, એને અનુરૂપ થવાથી એના સત્કર્મોના ફળ આપણને પ્રાપ્ત થઈ જાય. બીજા પણ છતાંય આપણે આવું બહુ જાજુ, આપણે તો અહીંયા આપણી વાત નથી, પણ લોકો આવું જનરલી કરી શકતા નથી હોતા. આ શાસ્ત્ર સિદ્ધ વાત છે, અખંડાજી મહારાજે એના પહેલાં પુસ્તકમાં પણ લખી છે. અને આ વસ્તુ મેં બીજે 2-3 જગ્યાએ ક્યાંક વાંચી. તમને ખ્યાલ હશે કીર્તિબેન આવે છે ને, તત્વબોધમાં પણ આવે છે, રાઈટ? હા, તત્વબોધમાં પણ આવે છે. એ શંકરાચાર્યજીએ પણ લખેલી છે અને આપણા ઘણા શાસ્ત્રોમાં આ વાત કહેલી છે. આની પહેલાં આપણે આ વાત થઈ ગયેલી છે કદાચ એક વખત. તો જ્યારે લોક વ્યવહાર ત્યાજ્ય નથી, કરવો જ પડે અને નિષ્કામ ભાવે કરવાનો છે, તો જીવનમાં કેવી રીતે વર્તવું એનું થોડું માર્ગદર્શન આપણને મળવું જોઈએ. એટલે નારદ મુનિ આપણને હવે બતાવશે કે શું કરવું અને શું ન કરવું, એ હવે પછીના 3 સૂત્રમાં આપણને બતાવે છે. કેમ કે અને સૌથી પહેલાં કોઈ પણ વાત આપણા મગજમાં ઘૂસે કેવી રીતે? સૌથી પહેલાં કાન દ્વારા ઘૂસે. ગમે એ વસ્તુ આપણને સદવિચાર કે દુર્વિચાર આવે, બાળકને સંસ્કાર આપવા હોય તો આમ કહીને, નાનું છોકરું હોય ને, હાવ નાનું ટેણ્યું હોય 2-3 દિવસનું, અઠવાડિયાનું, ત્યાં દાદા દાદી શું કરે? અરે મારો ચકોડિયો, જો આ તારા દાદા, જો આ તારા દાદી, સમજે છે? પણ એ ચાલુ જ રાખે, હું દાદા, આ દાદી, આ કોણ છે? આ આંટી, આ કોણ છે? આ મમ્મી. બોલો આમ જોયા, આમ આંગળી ચીંધે એટલે એ બાજુ આમ જોયા રાખે, આમ એને ખબર ન હોય શું છે. પણ પછી એ શબ્દ સાંભળે, અને બોલી હંમેશા સાંભળવાથી શીખાય. એટલે એ જોવે આની સામે આંગળી એટલે આ દાદા, દાદા કહી એટલે આ વ્યક્તિ, એમ કાકી કહી એટલે આ વ્યક્તિ, એમ શીખે ને. તો હંમેશા સંસ્કાર સાંભળવાથી, સૌથી પહેલી અસર સાંભળવાથી થતી. એટલે શ્રવણેન્દ્રિયને વશમાં રાખવી, એનું સંયમન નિયમન કરવું અને કેવી રીતે કરવું, કઈ ચર્ચામાં ન પડવું અને કઈ ચર્ચા ન સાંભળવી, એના વિશેનું આગળનું સૂત્ર કહે છે. જુઓ, હું બોલું છું, તમે બોલજો એ પ્રમાણે. સ્ત્રી ધન નાસ્તિક વૈરી ચરિત્રમ, સ્ત્રી ધન નાસ્તિક વૈરી ચરિત્રમ. ફરીથી, સ્ત્રી ધન નાસ્તિક વૈરી ચરિત્રમ, ન શ્રવણીયમ. આટલાઓની ચર્ચા સાંભળવા જેવી નથી. સ્ત્રીની ચર્ચા ન સાંભળવી, ધનની ચર્ચા ન સાંભળવી, નાસ્તિકની વાતો ન સાંભળવી, અને વેરીનું ચરિત્ર,
કોઈની હારે આપણને વેર હોય કે કોઈને આપણી હારે વેર હોય તો એની ચર્ચા પણ બને તો ન કરવી જોઈએ. હવે આપણને એક પ્રશ્ન થાય, બધી જ જગ્યાએ આ વસ્તુ છે, સ્ત્રીની આપણા શાસ્ત્રમાં ઘણી જગ્યાએ નિંદા કરવામાં આવી છે. તો અહીંયા સ્ત્રીની ચર્ચા ન કરવીનો અર્થ સ્ત્રીની ચર્ચાની વાત નથી, વિજાતીયની ચર્ચા ન કરવી સ્ત્રીની. પણ અહીંયા સ્ત્રી શું કામ કીધું? કારણ કે આ કોણ બોલે છે? કોઈ પણ ઋષિ અને કેને કહેતા હોય છે? એના શિષ્યોને, એના બ્રહ્મચારી જે બાળકો ભણતા હોય એની પાસે એને કહેતા હોય. તો એ બ્રહ્મચારીઓએ સ્ત્રીની ચર્ચાથી દૂર રહેવું. પણ જો એ બ્રહ્મચારિણીઓ હોત તો શું કહે કે પુરુષની ચર્ચાથી દૂર રહેવું. એટલે કહેવાનો અર્થ આપણે એમ કે નારી નરકની ખાણ છે, તો નર હું કાંઈ હીરાની ખાણ છે? એ નરકની ખાણ જ છે. એના શરીરમાંથી એક દ્વારમાંથી સુગંધ નીકળે છે, બધામાંથી દુર્ગંધ જ નીકળે છે. એ વિકારી જ છે. નારી તો ઉલટાની વધારે પૂજ્ય છે, કારણ કે એ તો સર્જનહાર છે. એની પાસે માનું હૃદય છે, પુરુષ પાસે નથી. એટલે બધી જ જગ્યાએ તમને જ્યાં સ્ત્રી નિંદા સાંભળવા મળે ને ત્યાં ખાસ સમજજો, આમાં સ્ત્રી નિંદા એટલે કોઈ સ્ત્રીની નિંદા નથી જ, પણ વિજાતીયથી બચવાની વાત છે. વિજાતીય જે છે પુરુષ માટે સ્ત્રી અને સ્ત્રી માટે પુરુષ. અને આ પૂર્વના જમાનામાં આશ્રમોમાં બ્રહ્મચારીઓ ભણતા એને શિખામણો આપવામાં આવતી, બધા શાસ્ત્રો એને ભણાવવા. ત્યારે કર્ણોપકર્ણ આ વિદ્યા હતી, કંઈ શાસ્ત્રોમાં લખેલી નહોતી. એ તો ગુરુ એને બોલાવે, પહેલાં શિષ્યો પાછળ બોલે અને પછી એને પાકી કરે. એ એના શિષ્યોને કહે, એ એના શિષ્યોને. એવી રીતે જ્યાં સુધી કાગળની શોધ નહોતી થઈ અથવા લખવાની શોધ નહોતી થઈ તાલપત્રો ઉપર, ત્યાં સુધી કર્ણોપકર્ણ વિદ્યા ચાલી. અને ભણનાર કોણ હતા? એ જમાનામાં સ્ત્રીઓને વેદ ભણવાનો અધિકાર નહોતો, કારણ કે એ માં છે, એને માની ફરજ બજાવવાની, એ દેવીના સ્થાને છે, પૂજ્ય જ છે, એને કશું જ કરવાની જરૂર નથી. એટલે શાસ્ત્રમાં કીધું કે ગૃહસ્થ જે કાંઈ પુણ્યકર્મ કરે એના પુણ્યમાં અડધો ભાગ એની ગૃહિણીને મળે. કાંઈ પણ કર્યા વગર એને માત્ર એનો ગૃહિણી ધર્મ નિભાવવાનો, એટલે અડધું પુણ્યને મળે. અને સ્ત્રી પોતે કરે એ એનું પોતાનું, એમાં ભાગ નહીં. મારું મારા બાપનું, તારું મારું હૈયાનું. એ એટલા માટે કે તમને આવો અધિકાર નથી, તો તમારે પુણ્ય કરવાનો સમય નહીં રહે. તમે જે તમારો ગૃહિણી ધર્મ નિભાવો છો એ સૌથી મોટું પુણ્ય છે, સૌથી મોટું સત્કાર્ય છે. આખા પરિવારનું પોષણ, એનું સંયમન નિયમન બધું ગૃહિણીના હાથમાં હોય છે. એ દીકરીને ઉછેરીને મોટી કરે, બે ઘરનો દીવો બને. એ બાપને તો ખબર ન હોય કે દીકરી કેમ મોટી થઈ ગઈ અને એમાં ક્યાં સંસ્કાર આવ્યા, એને રોટલી કરતાં શીખી કે ન શીખી એને કાંઈ ખબર ન હોય. અચાનક એની માં કહે કે આજે આ કેવું લાગ્યું? તો કે આ બહુ સરસ છે. તો કે આજે તમારી ટબુડીએ બનાવ્યું છે. ત્યારે બાપને ખબર પડે એટલે આ દીકરી રસોઈ કરતાં શીખી ગઈ. આ માની ભૂમિકા છે, એની નિંદા શું કામ કરવી પડે? એટલા માટે કે સાંભળનારા બ્રહ્મચારીઓ હતા, એટલે સ્ત્રી શબ્દ વાપરવો પડ્યો. અહીંયા આપણે સ્ત્રી એટલે વિજાતીય જ સમજવાનું. તો કે સ્ત્રીઓની ચર્ચા ન સાંભળવાનો અર્થ છે વિજાતીયનું કામવર્ધક ચરિત્ર ન ચર્ચવું, ન સાંભળવું. કામવર્ધક ચર્ચા ન કરવી વિજાતીયની. જો સ્ત્રીઓમાં તો ભગવાન કપિલની માતા દેવહૂતિ એ પણ સ્ત્રી હતા ને, પછી સબરી એ પણ સ્ત્રી હતા, જાનકીજી સીતાજી એ પણ સ્ત્રી હતા, પાર્વતીજી અને બધી ગોપીઓ એ બધાના ચરિત્રો તો કેટલા પવિત્ર હતા, નિત્ય મંગળ હતા. એની તો ચર્ચા કરવી જોઈએ. એમ અહીંયા કહે છે સ્ત્રીની ચર્ચા ન કરવી એટલે કામવર્ધક ચર્ચા ન કરવી, મારા કામને ઉશ્કેરે પ્રેરે એવી ચર્ચા. કારણ કે આગળ આવશે હમણાં, ભગવાને કીધું છે કામ ક્રોધ લોભ એ નર્કના દ્વાર છે, એમાં બહુ પડવું નહીં. એટલે કામ ઉશ્કેરે એવી ચર્ચા વિજાતીયની ન કરવી, સ્ત્રીની ન કરવી. એટલે કોઈ પણ વિજાતી, પુરુષે સ્ત્રીની ન કરવી, સ્ત્રીઓએ પુરુષની કામવર્ધક ચર્ચા ન કરવી. એનો અહીં નિષેધ કરેલો છે. તો નિષેધ સ્ત્રીનો કે પુરુષનો નથી, વિજાતીયનો નથી, કામ વૃત્તિનો નિષેધ છે. એ મને પતનના માર્ગે લઈ જાય છે. સૌથી પહેલાં તો જો આપણા શાસ્ત્રોમાં 3 વસ્તુનો નિષેધ કરવામાં આવ્યો છે. જેણે ખરેખર પરમાર્થ માર્ગે આગળ વધવું છે એણે આ 3 વસ્તુનો ત્યાગ કરવો અથવા એનું ધીમે 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 હનન કરવું, એનું ધીમે 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 એમાં ઘટાડો કરતો જવો. કામિની, કંચન અને કીર્તિ. કામિની એટલે વિજાતીય આકર્ષણમાંથી મુક્ત થવું, કંચન એટલે ધનની લાલચ છોડી દેવી, અને કીર્તિ એટલે બહુ સન્માનની આશા અને અપેક્ષાને એવું બહુ ન રાખવું. આપણા શાસ્ત્રોમાં એને શાસ્ત્રની ભાષામાં શું કીધું? 3 એસણા છોડવાનું કીધું ને કીર્તિભાઈ, એ બધા આ જ છે.
પુત્રેશના એટલે કામની યશના, વિત્તેશના એટલે ધનની યશના, અને લોકેશના એટલે કીર્તિ. કામિની કંચન કીર્તિ કયો કે લોકેશના વિત્તેશના પુત્રેશના કયો, વસ્તુ એકની એક જ છે. અથવા ભગવાને કીધું છે કામ ક્રોધ લોભ એ નરકના દ્વાર છે. કામ એટલે વિજાતીય આકર્ષણ, કામવૃત્તિ, ક્રોધ એટલે દ્વેષવૃત્તિ, અને લોભ એટલે ધનની વૃત્તિ. તો આ બધી જ વસ્તુઓ ત્યાજ્ય છે, એની ચર્ચામાં પડવું નહીં. અહીંયા કામવૃત્તિનો નિષેધ કરવામાં આવ્યો છે. ભગવાન કહે છે જો ત્રિવિધમ નરકસ્ય દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધસ્તથા લોભ તસ્માત એતત્રયમ ત્યજેત. આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ. કામ ક્રોધ અને લોભનો ત્યાગ કરવો જોઈએ. એ ત્રણેય ત્યાગવા યોગ્ય છે. એમ દેવર્ષિ નારદ અહીંયા એ જ વાત કરે છે જે ગીતાજીમાં ભગવાને કીધું એ જુદા શબ્દોમાં કહે છે. જો ત્રણેય નરકના દ્વાર છે એના ત્યાગની વાત કરી તો વિજાતીય ચર્ચા ન કરવી એટલે કામ ન વધારવું, કામવર્ધક ચર્ચા ન કરવી. પછી વૈરીની ચર્ચા ન કરવી, એવું એમાં કીધું ને આગળ. વૈરી ચરિત્ર ન કરવું એટલે કોઈ આપણો વૈરી હોય તો આપણને શું થાય, અંદર શું જાગે? ક્રોધ જાગે ને. કામ છોડવો, ક્રોધ છોડવો, અને ધનની ચર્ચા ન કરવી એટલે લોભ છોડવો. અને ચોથું પણ આમાં એક કીધું, જુઓ એક વધારાનું. શું કીધું? નાસ્તિકની ચર્ચા ન કરવી. નાસ્તિક આપણને મોહમાં નાખે. એટલે કામ ક્રોધ લોભ અને મોહ, આ ચાર વસ્તુ મારા જીવનને બરબાદ કરનારી છે. અને કામ વત્તા ક્રોધ વત્તા લોભ ઇઝ ઇક્વલ ટુ મોહ. આ ત્રણેય જ્યાં આવે ને એ મોહ આટો ફરી જાય. મોહ એટલે અવિવેક, ના સમજી, મૂર્ખતા, મહામૂઢતા, એનું નામ મોહ. વિવેક જ ન રહે શું કરવા જેવું છે ને શું નથી કરવા જેવું, કેમ વર્તવું જોઈએ ને કેમ ન વર્તવું જોઈએ, કંઈ અકલ જ ન રહે. અને ન કરવાનું કરી બેસીએ અને સંસાર ચક્રમાંથી બહાર નીકળી જ ન શકીએ. એટલે કામ ક્રોધ લોભ એ ત્રણેય જ્યાં હોય એનું રિએક્શન મોહ તરીકે આવે. એ મોહ છે એ એના માટે અહીંયા નાસ્તિકનું ચરિત્ર કીધું. નાસ્તિક આપણને મોહમાં નાખે. એક તમને આની તો જો કે મારે તમને વિગતે ન આપવી જોઈએ ખરેખર તો, પણ છતાંય કહું કારણ કે તમને વળી જિજ્ઞાસા થાય તમને એમ થાય ચાલો આપણે વાંચીએ. મહેરબાની કરીને કોઈ ના વાંચો. નાસ્તિકોનું પહેલાં ચારવાક હા નહીં એટલે ચારવાક ચરિત્ર છે. ચારવાકનું એક એની ચારવાક દર્શન એ ચારવાક દર્શન તમે વાંચો ને અત્યારે તમે નાસ્તિક બની જાઓ. એટલું ભયંકર છે. ગમે એવો બુદ્ધિશાળી, ગમે એવો શ્રદ્ધાળુ માણસ હોય ને એ વાંચે એટલે નાસ્તિક બની જાય. 50% નાસ્તિક તો ઓન ધી સ્પોટ બની જાય. અને પછી એના ઉપર જ એને વિચાર આવે પછી હાવ નાસ્તિક બની જાય. મેં વાંચ્યું છે, મારી પાસે છે ખરું, અને છતાંય હું નાસ્તિક નથી બન્યો. ઈશ્વરની કૃપા છે. પણ વાંચ્યું ત્યારે તો એક વખત તો હું હલી ગયો કે ખરેખર સાચું શું હશે? આ સાચું હશે કે પેલું સાચું હશે? ખરેખર પરમાત્મા કે ઈશ્વર કે કોઈ સંયમન નિયમન કરતા કોઈ ઉર્જા કોઈ